સુરતમાં આવી ગયો છે રોયલ લોકોનો રોયલ મેળો। આ વખતે કંઈક નવી થીમ પર। તો સુરતના વનિતા વિશ્રામ અઠવા ગેટ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રોયલ લોકોનો રોયલ મેળો આવી ગયો છે। આ વખતના મેળામાં કંઈક અલગ જ થીમ બનાવવામાં આવી છે, સાથે સેલ્ફી ઝોન પણ બનાવવામાં આવ્યા છે। આ વખતની થીમમાં લંડન બ્રિજ સાથે લંડન સ્ટ્રીટ બનાવવામાં આવી છે, સાથે દુબઈનું બુર્જ ખલીફા, પેરિસનું એફેલ ટાવર પણ બનાવવામાં આવ્યું છે। અને તમે જ્યારે મેળામાં ફરશો ત્યારે તમને એવું લાગશે કે જાણે તમે વર્લ્ડ ટૂર પર નીકળ્યા છો। આ મેળામાં તમને જોવા મળશે અવનવી રાઇડ્સ, તો સાથે તમે અવનવી રાઇડ્સની મજા માણી શકશો, જેમાં નાના બાળકોથી લઈ મોટા વડીલો પણ આ મેળામાં આરામથી ફરી શકે તેવી આ મેળાની વ્યવસ્થા કરાઈ છે। સાથે નાના બાળકોની રાઇડથી માંડીને મોટા વડીલ સુધીની રાઇડ્સની પણ આ મેળામાં તમે મજા માણી શકો છો। સાથે ખાણીપીણીના સ્ટોલ તો જોવા જ મળશે, જેમાં અવનવી વાનગીઓની સુરતીઓ મજા માણી શકે છે। ત્યાં તમને ખૂબ સારી સારી વાનગીઓ ખાવા મળશે, વાનગીઓના ખાણીપીણીના અલગ અલગ સ્ટોલ જોવા મળશે। સાથે આ મેળામાં જે ખૂબ અગત્યનું ફાયર સેફટી, તે ફાયર સેફટીનું પણ ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું છે, સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે। અને સુરતીઓને શોપિંગ માટે તો ઘણા બધા સ્ટોલ રાખવામાં આવ્યા છે, જ્યાંથી તમે ઘણી બધી ચીજવસ્તુઓ ખરીદી શકશો। તો આ મેળાની જો વાત કરીએ તો આ મેળો 15 એપ્રિલથી શરૂ થઈ ગયો છે અને 30 જૂન સુધી ચાલવાનો છે। તો સુરતીઓ રાહ કોની જુઓ છો? જલ્દીથી રોયલ મેળાની મુલાકાત અવશ્ય લો, કારણ કે આ વખતનો રોયલ મેળો છે કંઈક અલગ જ અંદાજમાં। તો આ વખતનો રોયલ મેળો સુરતીઓને જોવા મળશે અલગ અંદાજમાં। તમારું નામ શું છે? તમે કઈ જગ્યા પર આવેલા? મારું નામ ડેનિસ લાઇટવાળા છે ને આજે અમે જે આવ્યા છે તે મજૂરા ગઢ પર છે ને વનિતા વિશ્રામમાં જે ફેર આવ્યો છે આ ફેરી બહુ મસ્ત છે। રોયલ મેળામાં આવ્યા છે બેન, બહુ મસ્ત છે આ જગ્યા। શું કંઈક નવું તમને અહીંયા જોવા મળે? હા, આજે વર્લ્ડ ટૂર બધી થીમ એકદમ એન્ટિક છે ને તમારે સેલ્ફી લેવા માટેના પોઈન્ટ પણ એક નવા આપ્યા છે બેન। અને ખાણીપીણીની કેવી વ્યવસ્થા છે? સ્વચ્છતા પણ છે ને ખાણીપીણી પણ બધું ચોખ્ખું છે ને સ્વાદિષ્ટ છે, તમે એન્જોય કરી શકો છો એવો ટાઈપનું ડિલિશિયસ ફૂડ આપેલું છે અહીંયા। મારા બાળકોએ રાઈડની મજા લીધી, શું કહેશો રાઈડ વિશે? રાઈડ પણ બેઠી છે, બધા એજના લોકો બેસી શકે ને નાનાથી મોટા બધા એન્જોય કરે ને એ ટાઈપની ટોટલ રાઈડ છે બેન।